સ્થાનિક ધારાસભ્ય અને ઇકબાલગઢ સરપંચની સરાહનીય કામગીરી। અમીરગઢના ઇકબાલગઢમાં મુખ્ય રસ્તો જે ઇકબાલગઢ રેલવે ફાટકથી ડેરી ગામ જવાનો વર્ષો જૂનો રસ્તો હતો, જે લગભગ 35 વર્ષથી આરસીસી પાકો બનાવવા ઇકબાલગઢ પ્રજા દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરેલી હતી, પરંતુ આજ સુધી કોઈપણ પ્રકારની આ રસ્તાનું નવીનીકરણ નહોતું આવ્યું, જેને લઈને ઇકબાલગઢ સરપંચ દ્વારા રસ્તા માટે સ્થાનિક ધારાસભ્ય પાસે ગ્રાન્ટની રજૂઆત કરતા ધારાસભ્ય કાંતિ ખરાડીએ 50 લાખની ગ્રાન્ટ આપતા ઇકબાલગઢ વાસીઓમાં ખુશી જોવા મળી હતી। ઇકબાલગઢ સરપંચ રાજેશ કુમાર દ્વારા સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પાસે પોતાના ગામમાં વર્ષોથી આ પાકા રસ્તા માટે આરસીસી રોડ બને તે રજૂઆત કરતા ધારાસભ્યે પોતાની ગ્રાન્ટમાંથી 50 લાખ આ આરસીસી રોડ માટે ફાળવી આપ્યા બાદ ઇકબાલગઢ સરપંચ દ્વારા રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। આજે સ્થાનિક ધારાસભ્ય સાથે સરપંચ અને ઇકબાલગઢ લોકો દ્વારા આ રોડનું લોકાર્પણ કરતા લોકોમાં ખુશી જોવા મળી હતી। નવા બનેલા માર્ગનું ધારાસભ્યના હસ્તે રોડ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે સરપંચ દ્વારા ગામના બીજા અનેક માર્ગો પણ નવીન બનાવ્યા છે અને હજુ પણ બીજા માર્ગોનું કામ ચાલી રહ્યું છે। ઇકબાલગઢ ગામે બહુ લાંબા ટાઈમથી રસ્તા માટે રજૂઆતો આવતી હતી અને રજૂઆતો આવતા છતાં પણ વિચાર કરતા હતા કે કઈ ગ્રાન્ટમાંથી આ રસ્તો ફાળવવો, પણ રસ્તાની કામગીરી જોતો બીજી યોજનામાં કામગીરી પૂર્ણ થઈ શકે એમ નથી। સરવાળે મારી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રસ્તો મોટો હતો, એના અનુસંધાને ગ્રાન્ટ થોડી મોટી આપવી પડે એમ હતી। ના સૂચકે મારા વિધાનસભાના ધારાસભ્ય તરીકે જે ફંડ આવે છે, ફંડમાંથી અહીંયા મેં ગ્રાન્ટ ફાળવી છે। આ ગ્રાન્ટ ઇકબાલગઢ વત્તા આજુબાજુ ગામડાના બધી જ જનતાને આ મુખ્ય મથક કહેવાય છે, એટલે અહીંયા વધારે ગ્રાન્ટ વસ્તીને પણ ધ્યાનમાં રાખીને અહીંયા ગ્રાન્ટ આપી છે। ને આજે આ રસ્તાનું કામ પૂર્ણ થયું છે ને આજે રસ્તો ખુલ્લો મૂકવા માટે પણ ધારાસભ્ય તરીકે હું આવ્યો છું અને સાથે ગામ લોકો અને આગેવાનો સાથે રહીને રસ્તો આજે ખુલ્લો મૂક્યો છે।